હા તો અમારું ઘર તમને બતાવું તો ઓલું છે ને એ મારું ઘર છે. મારા કિશનભાઈ કેમેરામેન બની જશે. હર હર મહાદેવ મિત્રો. તો કેમ છો બધા મજામાં જ છે. તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. અત્યારે ક્યાં જઈશ ખબર? જો તમને ખબર પડી ગઈ છે ઠેલા લઈને ક્યાં જાય છે. અહીંયા જો 4 થઈ ગઈ એટલે તમને ખબર પડી જાય ક્યાં જાય છે. ઠેલા બધા પેક થઈ ગયા છે ને ક્યાં જવાનું છે આપણે? હે જોરથી બોલ, આમાં સંભળાતું નથી. मैं बोल नहीं सकता, सब सुन लेते हैं. તો અમે રહી છીએ મિત્રો. કાંઈ નહીં, બ્લોગમાં મળ્યા ખબર પડી જાય. હમણાં ત્યાં જાઓ એટલે તમને ખબર પડી જાય. કાં ફાઇનલી મિત્રો બસ આવી ગઈ છે આપણી. કઈ બસ છે તમે કોમેન્ટ કરજો કઈ છે મિત્રો. અમે બસમાં આવી આવ્યા. બસમાં ને સામે જો મામલો મેદાન આવી ગયો. સામે હા તઈને અમને મેકો આવ્યો. તો મિત્રો હું ડબલનો સોફો લખાયો હતો. જો મેં ડબલનો સોફો લખાયો. અમે કામરેજ વટી ગયા છીએ. આમાં એવું છે ને આ બધા સોફા ખાલી છે. પાછળના બધા ડબલના, સિંગલના બધા ખાલી. ખબર નહીં કેમ ખાલી પેસેન્જર ન મળ્યા હોય. એ ટિકિટ બહુ ન આવી કદાચ. સમજો ને હું ઉમેશ આવી ગયા. ઉમેશના ભાભીની સિંગલમાં બે. રાહુલ આ બાજુ સિંગલમાં બેહો. કીનું આમ આગળ છે. આવો ને અમે અહીંયા ડબલમાં આવી આવ્યા. હવે તો મીના નવી થઈ ગઈ અમારા ગામવાળી બધું. લાઇટૂન બાઇટૂન એક નંબર કરી નાખી મિત્રો. ટોલ ગેટે લાઈન જો તમે, કવડી મોટી લાઈન. નીકળી બસો જ દેખાય જ્યાં જોઈને. જો પાછળ બસો આવે ને આગળ બસો આવે. નીકળી બસો જ આવે જ્યાં જોઈને. આ તો મારુતિ, આ તો આપણા ગામની નહીં. ઉમેશ મારુતિ આપણા ગામની નહીં. ઓહો કલમકાર આવે કામ કેમનું કામ ના ને બધું. અત્યારે અહીંયા ઊભા છે કઈ જગ્યાએ કઈ ખબર નહીં હવે. તો અમારી બે બસ ઊભી છે, એસકે વાળી ને અમારી મીના. હા શાયદ ભરૂચ થશે, ભરૂચ. મિત્રો હોટલે ઊભા હતા, કઈ ખાવા જ્યાં નથી. હું વોશરૂમ જઈને આવ્યો, કઈ ખાવા નથી જ્યાં. ખાલી વેફર લાવ્યો તો ઉમે ખાતું. હવે જો બસ પાછી ઉપડી ગઈ છે. હવે દેહ સુધી ઊભી ન રહી હો ભાઈ. હવે તો મિત્રો અવાજ થઈ ગયો ને. ભગો આવ્યા છે પાછળ ગીત વાગે. કોપીરાઇટ નો આવે સારું. હમણાં દીપકડી આવી જાય અમારું ગામ. થોડીક વાર છે કાં મિત્રો પોગી જાય. દેહમાં ક્યારના પોગી જાય. અત્યારે કેટલા વાગે કઈ ખબર નહીં. હા જો અમારું ઘર તમને બતાવું. જો ઓલું છે ને એ મારું ઘર છે ને. આ જો અમારે શું કહેવાય ફળિયું, મતલબમાં ગામડામાં ફળિયું કે બધા એટલી જગ્યા છે. અહીંયા હજી એક મકાન બનાવવાનું છે પણ હમણાં નહીં, વાર લાગશે. હજી ઓલું મકાન છે તૈયાર કરવાનું છે, હજી તૈયાર નથી થયું. તો તમને બતાવું. ધાબાવાળું છે હજી પ્લાસ્ટર કરવાનું છે. લાદી બાદી બધું કામ બાકી છે. હજી આમાં ધ્યાન દેવું પડશે. હમણાંથી ધ્યાન નથી દીધું મકાનમાં. કેમ કે અહીંયા સુરત શું ગામડે તમારે રહેવાનું હોય નહીં. એટલે ગામડે રહેવાનું હોય નહીં એટલે ગામડામાં કાંઈ મકાનમાં કાંઈ કરીએ નહીં. રહેવાનું હોય સુરત. કેમ કે કામ આપણે ત્યાં કરતા હોય એટલે કાંઈ નહીં. પણ હવે આનું કામ ચાલુ કરશું હમણાં. ને આ જો આ રાવણો છે, પછી આ છે દાડમ, ઓલી બાજુ જમરૂકડી છે. હજી રોપડા બહુ બધા લાવીને વાવવાના છે. રોપડા વાવી દઈને આ બધી ચારે બાજુ રોપડા વાવી દેવાના છે. ઝાડ કરી નાખવાનું છે. મકાન એવું લાગવું જોઈએ કે નહીં છે મસ્ત. હાલો હવે હજી નાવાનું છે. પહેલાં તો ફોટા પાડવા જશું હું ક્યારનું. ફોટા પાડી લીધા. થાંભલી ખોડે ને લગ્ન હોય એટલે થાંભલી ખોડે એના ફોટા પાડતો હતો. એ ફોટા પડી ગયા છે. તો હાલો હવે તમને મળું બ્લોગમાં. બન્યા રહેજો. દેહના બ્લોગ છે એટલે તમને બહુ મજા આવશે. જમણવાર ચાલુ થઈ ગયું છે. જો આ બધા જમે છે. જીગાભાઈ પટેલ, હરેશભાઈ, અરવિંદભાઈ બધા ઉભા છે. આ મહેમાન જમે છે બધા. આ અમારા વરાજો છે રાકેશભાઈ ને બધા લખે છે.
ગોપાલભાઈ, હું વ્લોગ ઉતારું છું. ગૌતમભાઈ પૂછે છે જમી લીધું એમ. આ અમારા ભાણો, આ ઉમેશ. તો મિત્રો અહીંયા આવ્યા છે, નાઈ ધોઈને તૈયાર થઈ ગયો ને હું જો અહીંયા જમણવાર ચાલુ થઈ ગયું છે બધાયનું. આ બધા વેસે જો આના હક પણ વહેલા થાય બધાને. એ તો મિની બ્લોગમાં હોય ને, હમ બે ફોટા પાડીએ, હું ને કિશન બે ફોટા પાડીએ. આમાં વિડીયો શૂટિંગ, એકમાં ફોટા. અમારે કિશનભાઈ કેમેરામેન બની જશે. ત્યાં જો વરસાદ અહીંયા છે, હું તમને પછી બતાવી. જમણવારમાં હવે થોડાક લોકો બાકી છે, પછી હમણાં આવશે બાયુની. અમારે તો સેલે ખાવાનું, આપણે સેલે ખાવાનું છે ને. આપણા ભાગમાં જી છે. અમારે છેલ્લે ખાવાનું, કેમ કે જો ફોટા પાડીએ, हम બે ફોટા પાડીએ એટલે વરરાજા નાયરે જમવાનું થાય અમારે. મિત્રો વાડી આવ્યા હતા કોડી ઉપર ફોટા પાડવા, ત્યારે યુવો સડે છે. મારે નથી પાડવા ભાઈ, ખતરનાક કોડી છે. ઉડાવવાની છે ભાઈ. મિત્રો અત્યારે સાયન્સ પડી ગઈ છે ને ધીરે ચાલુ થઈ ગયું છે. ફૂલે કાઢવાનું હું આવ્યો છું ફુવારા ને એવું બધું લેવા. એનું અત્યારે નહીં આવે, તાર નથી આવવાનું. ફુવારા લેવા, ઓલું કોથળી લેવા આવ્યો. ફુવારા હું ફુવારા સામે પડ્યા. એકમાં 2 મિનિટ બાકી, 1 વાગી ગયો. એટલો ડિસ્કો કર્યો. હા કીનું આવી હોઈ ગઈ છે ને, અડધી નીંદર તો થઈ ગઈ હતી. અડધી નીંદર કરી લીધી. અમે હજી હું 6 વાગે જાગવાનું થાય, 6 કે 5 વાગે તો કાંઈ નક્કી નહીં. 7 વાગે છે કે 8 વાગે. હા તો આ બ્લોગ આપણે પૂરો કરી દઈએ. હવે કાલે લગ્નનો બ્લોગ ચાલુ કરી, એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો આ બ્લોગ પૂરો. કાલે ડુંડા થવાનું છે. ડુંડાસ કે ડેડા મને નથી ખબર, ત્યાં તો કાલે ખબર પડે. હાલો આ બ્લોગ અહીંયા સુધી. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઈક કરી દેજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ તમને બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.